હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જવાનું છે રોહિતભાઈની વાડીએ જવાનું છે, કારણ કે આપણે બધા વિડીયો આપણે ઝાઝા ભાગે હોય ત્યાં જ બનવાના છે, કારણ કે ત્યાં શું છે કાંઈ આપણે ડિસ્ટર્બ નથી થતું અને મજા આવે છે. તો આજના અમારા મિત્રો ત્યાં પણ બધા બેઠા છે, તો એને આપણે કહેવાનું છે કે આજ તમારે શું ખાવું છે, આપણે એને બનાવવાનું છે, બરાબર? તો જલ્દી આપણે જઈએ. અને આ અમારા મિત્ર છે માલણકાના સ્પેશિયલ, તો શું છે એને પણ આપણે આ ટેસ્ટ કરાવવાનું છે, બરાબર? તો ચાલો જઈએ. હાલો ભાઈ. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ બ્લોગ રેસીપી મોજમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજે અમારા મિત્રો આવ્યા છે, તો આપણે મિત્રોને પૂછ્યું કે આજે આપણે શું બનાવવું છે? પંચકુટી દાળ. તો રાજુભાઈ આપણે પંચકુટી દાળ બનાવવી છે. મેં તો ક્યારેય નથી ખાધી. હા. તો કેમ લાગશે? અરે બનાવી, એમાં શું વાંધો? હા એમ. તો અમારા મિત્રો પંચકુટી દાળ અહીંયા ખાવા આવ્યા છે, ટેસ્ટ લેવા આવ્યા છે. તો આપણે જલ્દી શરૂઆત કરીએ, બરોબર? તો ચાલો મિત્રો, વિડીયોમાં તમે બન્યા રહેજો. હા. અને આ વિડીયો તમને જોવાની પણ મજા આવી છે. આજકાલ અમારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો આ મિત્રો આપણે પંચકુટી જે દાળ બનાવવાની છે એની અંદર આપણે મટીરિયલ બધું લઈ લીધું છે. કોથમરી, મરચા, ટમેટા અને આદુ બધી વસ્તુ આપણે લઈ લીધી છે, અને ડુંગળી પણ નાખવાની છે. અને આપણે સારી રીતે આને ધોઈ નાખશું. તો હા મિત્રો, આપણે બકાલું સારી રીતે ધોઈ નાખ્યું છે. હવે આ બધી વસ્તુ આપણે કટિંગ કરી નાખીએ. આજે અમે આવી ગયા છીએ મિત્રો વાડીએ પંચકુટી દાળ બનાવવા. અને અમે પંચકુટી દાળની રેસીપી માટે સબ્જી બધી કટિંગ કરી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો આ મિત્રો, આપણે પંચકુટી દાળની અંદર આપણે કઈ કઈ દાળ જોવે છે એ આપણે તમને જણાવી દઈએ. આપણે તુરની દાળ લીધી છે, મગની દાળ છે, પછી ચણાની દાળ છે, અડદની દાળ અને મસૂરની દાળ. જો મિત્રો, આ આપણે 5 દાળ જોઈશે. હવે આ દાળને આપણે સારી રીતે ધોઈને આપણે બાફા મૂકી દઈએ. ગરમ પાણી કરવા મૂકી દીધું છે, તો જલ્દી આપણે બાફા મૂકી દઈએ. તો આ મિત્રો, આપણે દાળ બાફા મૂકી એમાં આપણે શીંગ લીધી છે, ખારી શીંગ. એ આપણે ફોફા ફોલિંગ કમ્પ્લીટ કરી નાખી છે. આપણે એમાં નાખી દઈએ મીઠું ને બંને. તો અમારા મિત્રો જો કોથમરી, ડુંગળી, મરચાં અને આપણે નીરવભાઈ અમારે આદુને ખાંડે છે.
અને પછી એ મજાની સરસ મજાની રેસીપી થઈ જાય પછી જમવા બેસી જાય કેવી બને એ અમારા પછી આ મિત્રો કહે છે. એ તો બધા કારીગર જ છે આમ જો કાપેલા ઉપર કેવું જ લાગે છે. અજયભાઈ કોથમરી સમારી રહ્યા છે. અજયભાઈ કોથમરી સમારી રહ્યા હું છે. છું નીરવ માળી, હું આદુ ખાંડી રહ્યો છું. જીવરાજભાઈ ડુંગળી સમારી રહ્યા છે. વિપુલભાઈ છે ડુંગળી મોડી રહ્યા છે. બાજુવાળા મિત્ર છે એ મરચાનું કટિંગ કરી રહ્યા છે. અને હું શાંતિ થાય બેઠો આજ કઈ કામ છે નહીં. તો હા મિત્રો, આપણે દાળ તો અડધી બફાઈ ગઈ છે. એની અંદર આપણે મરચાં નાખી દઈશું, આદુ અને કોથમરી અને મીઠો લીમડો, આ બધી વસ્તુ આપણે નાખી દઈએ. મરચા, આદુ, મીઠો લીમડો, પછી કોથમરી થોડી નાખીશું. હળદર આપણે નાખી દઈશું આમાં. હા મિત્રો, આપણે દાળ બફાઈ ગઈ છે. હવે આપણે વઘાર મારવાનો છે. આપણે તેલ નાખી દઈશું પહેલા. આપણે વઘાર મસાલામાં તમાલપત્ર, પછી સૂકા મરચા, પછી આપણે તજ લીધા છે, લવિંગ છે, અને બાજિયા, ધાણા અને મેથી, એટલી વસ્તુ આપણે વઘારમાં નાખવાની. હાલો વઘાર મસાલો. રાઈ, જીરું, ડુંગળી, હિંગ, મરચું, સબ્જી મસાલો, ટમેટા, હળદર, હા મિત્રો, હાલો આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે દાળની અંદર નાખી દેવાનો છે. તો આ મિત્રો, આપણે દાળનો વઘાર તો કરી નાખ્યો છે. હવે આપણે એની અંદર આપણે આંબલી નાખવાની છે, આંબલી અને ગોળ. બરોબર, એ આંબલી આપણે ગરમ કરવા મૂકી છે. તો આપણે ગરમ થઈ જાય એટલે આપણે એમાં નાખી દઈશું. હવે આપણે આમાં થોડોક ગોળ નાખી દઈશું સ્વાદ અનુસાર. હવે આપણે આંબલી નાખી દઈશું.
તો આ મિત્રો આપણી દાળ તો હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે એમાં કોથમરી નાખી દઈશું. પછી 1 મિનિટ આપણે ઉભરો આવવા દેવાનો છે, એટલે આપણી દાળ કમ્પ્લીટ છે. કોથમરી નાખી દો બકુભાઈ. તો ચાલો મિત્રો, આપણે પંચકોટી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બધા મિત્રોને ટેસ્ટ કરાવવાનો છે. ચાલો મિત્રો, તો આપણે પંચકોટી દાળ તૈયાર થઈ ગઈ છે અને અમારા બધા મિત્રો અહીંયા ટેસ્ટ કરવાની રાહ જોઈ રહ્યા છે ક્યારના. તો આપણે સૌપ્રથમ અમારા આ મિત્રને કહીશું, તમારું નામ શું છે? અજયભાઈ. અજયભાઈને આપણે કહેવાનું છે કે તમે પહેલા ટેસ્ટ કરો કેવી લાગે છે. જોજો ગરમ હશે, ધ્યાન રાખજો. સુપર, મસ્ત બની છે. મસ્ત બની છો. જો અજયભાઈ તો કે છે મસ્ત બની. હવે બીજા મિત્રને આપણે કહીશું. ઓહ, શું વાત છે. મજા આવી ગઈ? બહુ એટલે બહુ. જો હાલો બીજા મિત્ર વયો. સરસ બની. સરસ બની. હા જો એક નંબર. નીરવભાઈ ને હવે આપણે આ નીરવભાઈ અમારા છે. સ્પેશિયલ અમારી આપણે પંચકોટીની ફરમાઈશ આની દીધી. હા, ખરેખર સુપર હો ભાઈ. સરસ મજાની રેસીપી છે પંચકોટી દાળની. મજા આવી મિત્રો. સરસ મજાની દાળ છે. જો મિત્રો વિપુલભાઈ વિયો હા વિપુલભાઈ તમે પણ વયો હાલો. આઈ ગઈ જાય તો ટેસ્ટ કરી લઈએ. હા, મસ્ત એક નંબરની દાળ પંચકોટીયું. વાહ, ખાઈ એમ જ થાય છે. ચાલો અમારે એક મિત્ર હજી બાકી છે, કારણ કે એ શું છે બેક શરમાય છે, પણ તો યાર સખાડવાની તો છે જ ત્યાં વયો. દાળ એક નંબર બની છે. જેમ પંચકોટી કહેવામાં છે, 5 સ્વાદ આમાં જે દાળના ભળેલા છે તે ઉત્તમ છે, બહુ મસ્ત છે. વાહ વાહ, હારી ફરમાઈશ છે હો ભાઈ. લ્યો દિલીપભાઈ, આવો તમે પણ ટેસ્ટ કરી લો. કર્યું જ જોઈએ ભાઈ, આપણે ખાવાની તો છે જ તે. ટેસ્ટ નહીં હા હવે તું ફેસ્ટ કરી નાખીશ પાકું. એ બધાને ખબર જ છે મારું ખાવાનું ધ્યાન આપડે આ બે જાડી રહી ગયા છે. હે? લઈ લે. એનો મને વિચાર હતો, પણ રાજુભાઈ ગરમ છે ને તે હા મને બોલ્યો હા, નહીં. એમ છે. મને બીક એમ લાગી, હું કહું ગરમ છે તો ના એ તો ફૂંક મારી દે. હવે ધીમે એના ધીમે. માટે હું છે ને પકડી રાખું, જરાક નીચે લઈ લો. હા જોજો હો, ફૂંક મારે. હે કેમ વાહ, હારી છે એમ કે છે હો. જો આ બચ્ચા બાલટી પણ દુલો ભાઈ અમારે હા હા ગરમ લાગી, પણ કેમ લાગી? મસ્ત. આ છે અમારા ગામનો ધુલો. અને હા આની ફરમાઈશ હતી અમારા ટાબરિયાની કે અમે વાડીએ જાવી રવિવારે અને પ્રોગ્રામ કરવી, અને એ પણ પંચકોટી દાળનો. મજા આવી ને મિત્રો? તો બીજી વાર અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અને કોઈ પણ પ્રોગ્રામ સારા જોવા, ગુજરાતી વાનગી જોવા મળશે. હા, અને આપણે આ વિડીયો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયો સુધી જય શ્રી રામ, જય હિન્દ, બાય બાય.